એ તમે કર્યા પછી હવે હું આમાં જેલ છે ને વધારે લગાવીશ. હેન્ડમાં ઓછી લગાય. અહીંયા કેમ વધારે લગાય? સૌથી વધારે ડિહાઇડ્રેટ સ્કિન હોય. યસ, હા, તો હાઇડ્રેશન માટે મેં વધારે લગાવી. હવે આ લગાવી છે તો તાત્કાલિક એની ઉપર હું વેક્સ નહીં લગાવું, તો નહીંતર વેક્સ રિમૂવ નહીં થાય. વેક્સ ખાલી નીકળી જશે, રૂંવાટી રિમૂવ જ નહીં કરે. તો હાઇડ્રેશન માટે લગાવી, જેનાથી પીલ બી ના થાય, એમની સ્કિન હીલ બી થાય અને એમના સ્કિનમાં રેસિસ નહીં થાય. એની માટે આપણે આ સ્કિનને હાઇડ્રેટ કરી અને પ્રિપેર કરી, વેક્સ માટે પ્રિપેર કરીએ છીએ જેલ લગાવીને. ક્લિયર? બસ આ તમે હવે ફીલ કરો, તમને એવું લાગ્યું ડ્રાયનેસ થઈ ગઈ, અને આ તો વિધિન 1 મિનિટ ઇનફ છે, એનાથી વધારે નથી ટાઈમ લેતું. તમે મોટી સ્પેચ્યુલા બી લઈ શકો છો, નાની બી લઈ શકો છો. હું આ સ્પેચ્યુલા લઉં છું. હવે જેની હેરની દિશા, આમાં ખાસ દિશા મેટર કરશે, કે જે દિશા હશે ને એ દિશામાં તમે વેક્સ લગાવશો ને તો ઇઝી રિમૂવ થશે. જો દિશા અનઇવન હશે ને તો ત્યાંથી એ હેર એટલા બટકાઈ જશે, કારણ કે આ હાર્ડ ફોર્મમાં વેક્સ છે. એટલે એપ્લિકેશન કરીને હવે આ વેક્સ છે ને હું આને એપ્લિકેશન કર્યું, ખાલી 2 મિનિટ બી નહીં થાય અને આ ડ્રાય થઈ જશે. જ્યારે તમે વેક્સ માર્કેટમાં લેવા જશો ને તો બહુ બધી ક્વોલિટી તમે ફેસીસ કરશો. 200 રૂપિયાનું બી પાઉચ આવે છે, 500ના બી આવે છે, અને કોઈ 1500ના 2500ના પાઉચ આવે છે. તો એ શું છે, આપણે એવું સમજીએ કે આ તો 200 રૂપિયાનું છે, લઈ લેવાને. પણ એ વેક્સ તમે રિમૂવ કરવા જશો ને તો એ આટલેથી બટકાઈ જશે, હેર અંદર નહીં આવે, અને એ પ્લાસ્ટિક ફોર્મ જેવું હશે. તો એ ક્વોલિટી કંપનીવાળાએ મેન્ટેન નથી કરી, એને તો ખાલી વેચવાથી મતલબ છે. જ્યારે આપણે એવી પ્રોડક્ટ લેવાની કે જેનાથી ક્વોલિટી મેન્ટેન થાય અને પ્રોબ્લેમ ના થાય. ક્લિયર? હવે આ જે છે થઈ ગયું ડ્રાય, જોઈ લો. અહીંયાથી પ્રેસ કર્યું, પ્રોપર પ્રેસ કર્યા પછી આ જે છે અહીંયા જે મારો હાથ છે એ ટાઈટ થશે અને પછી રિમૂવ કરીશ. ક્લિયર? એકદમ આમ એક ધીમે બોલે ને એવું ધીમે ધીમે. હવે જો આ હેરની દિશા છે આમ છે, તો આમના જે હતા ને રિમૂવ થયા, આમના છે ને રહી ગયા. તો આટલો પેચ આપણે આમ લઈશું, આમાં થશે. એટલા માટે હું તમને આ જણાવું છું. હવે અહીંયા હું બીજું વેક્સ લઉં છું, જે તમને ક્વોલિટી ડિફરન્ટ તમને આઈડિયા આવે એટલા માટે. એપ્લિકેશન તમે મારી જોઈ, હું પ્રેસ કરીને જ લગાવું છું. હલકા હાથે લગાવશો તો હેર બટકાઈ જશે. તમને ફોરેનની વિડીયો જોઈ છે? એ લોકો શું કરે છે, મોટો ચીપિયો લે છે અને વજનથી લગાવે છે. આમ એકદમ લગાવે છે, પછી રાઉન્ડ કરી પછી આમ ખેંચે છે. હા, થોડુંક તો ડ્રાય થવા દે. હા, હવે તમે આ જ વસ્તુ ફોરેનમાં યુઝ કરશો. ફોરેનની જે વેધર પ્રમાણે ધ બોડી કેરવાળાએ બનાવ્યું છે, કારણ કે ફોરેનમાં વેધર ઓલ ટાઈમ કોલ્ડ હોય છે, તો એની માટે મોઇશ્ચરાઇઝરવાળું વેક્સ વધારે વર્ક કરે છે. જ્યારે આપણે અહીંયા છે ને વેધર ચેન્જ થતું રહે છે, એટલે ના આપણે ડ્રાય જોઈએ ના મોઇશ્ચરાઇઝર, આપણે મીડિયમ ક્વોલિટીવાળું જોઈએ. તો આ મેં મીડિયમ ક્વોલિટીવાળું એટલે ચૂઝ કર્યું છે કે તમે જો આ ફોલ્ડ બી થઈ જાય છે, સ્કિન ચીપચીપી બી નથી લાગતી. અને આ વેક્સ હું કરીશ ને તો આ વેક્સ હજુ બી તમને છેક સુધી ચીપચીપું જ લાગશે. આ સુકાઈ ગયું છે. હવે હું રિમૂવ બી કરીશ તો બી તમે જોજો લાંબુ થશે. આ જે તમે જેલ વેક્સ યુઝ કરો છો ને એનું જ આ બ્રાન્ડનું છે, પણ મને નથી ગમ્યું. બિકોઝ હું એવું નથી માનતી કે હરેક કંપનીમાં હરેક પ્રોડક્ટ સારી હોય છે. એટલે ક્યારેય એવું આપણે બી સમજીને પૈસા ઇન્વેસ્ટ નહીં કરવાના. સેમ
રિમૂવ કરીશ. જો આમાં છે ને આ વસ્તુ નથી ઇઝી રિમૂવ થતી. મેં એના કરતાં બી જાડું લેયર લગાવ્યું છે. આ ક્વોલિટી થઈ તમારી વેક્સની ડિફરન્ટ હું જે સમજાવવા માગું છું ને. હવે હું આને રિમૂવ કરીશ ને તો લાંબુ લાંબુ થાય. આ તમે ફેસ કરશો હાઈબ્રો પછી ત્યારે બહુ પ્રોબ્લેમ થાય ને